પાટણ નજીક આવેલા સંડેર ખાતે નવનિર્માણ પામનાર ખોડલધામ મંદિર પરિષદ ખાતે 42 લેવા પાટીદાર યુવા સંગઠન મંડળ તેમજ 42 લેવા પાટીદાર મહિલા સંગઠન દ્વારા સમગ્ર ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમવાર અંદાજે 1.5 કરોડથી વધુના ખર્ચે જર્મન ટેકનોલોજીના 70 લાખના ભાડાના ખર્ચે ભવ્ય 1100 બાય 132 ફૂટ લાંબા ગ્રામ્ય સંસ્કૃતિને ઉજાગર કરતા થીમ આધારિત ડોમમાં ભવ્યથી ભવ્ય પ્રથમ સમૂહ લગ્ન રવિવારે યોજાયા હતા, જેમાં 42 લેવા પાટીદાર સમાજ પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના 53 ગામના 61 નવદંપતીઓએ સમાજની સાક્ષીએ અને સમાજના રીતિરિવાજ મુજબ 70 થી વધુ બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ સમૂહ લગ્નમાં જોડાનાર તમામ 61 નવદંપતીઓએ 2.5 લાખથી વધુની ભેટ સોગાદ સમાજના દાતા પરિવાર અને શ્રેષ્ઠીઓ દ્વારા આપવામાં આવી હતી. સંડેર મુકામે આયોજિત કરાયેલા પ્રથમ સમૂહ લગ્નમાં પાટણ, મહેસાણા અને બનાસકાંઠાના 53 ગામોમાં રહેતા 42 લેવા પાટીદાર સમાજના 9000 પરિવારના અંદાજે 20,000થી વધુ લોકો આ સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા. આજના કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, ખોડલધામના નરેશ પટેલ, ડોક્ટર કિરીટ પટેલ સહિત પાટીદાર સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. તેઓને 2.5 લાખની ભેટ સોગાદ અને 15 લાખ રૂપિયાનો વીમો પણ આપવામાં આવ્યો હતો. પાટીદાર યુવા મંડળ પાટણ, 42 લેવા પાટીદાર મહિલા સંગઠન પાટણ દ્વારા 42 સમાજનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ ભવ્યથી ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે. આ સમૂહ લગ્નમાં કુલ 61 દંપતીઓએ ભાગ લીધો છે. આ સમૂહ લગ્નની વિશેષતા બધી નથી આપી 138 પ્રકારની ભવ્ય વસ્તુઓ સાથે 15 લાખનો વીમો, એસટી બસની સુવિધા સાથેનો ભવ્ય સમૂહ લગ્ન યોજાઈ રહ્યો છે. આ સમૂહ લગ્નમાં 42 સમાજના 20,000થી પણ વધુ લોકો ભાગ લીધો છે અને રસીકરણ, બ્લડ કેમ્પ, અનેક સુવિધાઓ સમૂહકરણના મંડળ દ્વારા આપવામાં આવી છે. આને પ્રેરણા લઈ અનેક સમાજ પણ આવા ભવ્ય સમૂહ લગ્ન કરે એવી મારી વિનંતી છે. અમારા સમાજમાં સંડેર ખાતે સમૂહ લગ્ન 61 યુવા લગ્ન લેવડાયા છે. એના ખાતે અમારે બહુ જ આનંદ થયો છે અને બધા લોકો જોડાયા છે. એમાં આનંદની માહોલ જામી છે અને સંડેર ખાતે આ આયોજન કરાયું છે. ખૂબ ખૂબ દાદાઓને અભિનંદન પાઠવું છું. આજે અહીં ખોડલધામ સંડેર ખાતે પાટણ જિલ્લામાં 42 લેવા પાટીદાર દ્વારા સમૂહ લગ્ન યોજવામાં આવી રહ્યા છે અને એની સાથે અમે અમારી સર્વાઇકલ કેન્સરની રસીનો બીજો ડોઝ 9 થી 14 વર્ષની દીકરીઓને આપવામાં આવે છે, જેમાં પહેલો ડોઝ અમે મે 19 તારીખે 2024માં આપ્યો હતો અને આજે બીજો ડોઝ અમારા સમૂહ લગ્નની સાથે જ અમે અમારી દીકરીઓને સર્વાઇકલ કેન્સરનો ડોઝ આપી રહ્યા છીએ, જેથી અમારી બધી દીકરીઓ સર્વાઇકલ કેન્સરથી બચી શકે અને આ પ્રેરણા બીજા સમાજ લોકોને પણ મળે. ધન્યવાદ. આજે સંડેર ખોડલધામ સંકુલ ખાતે 42 લેવા પાટીદાર યુવા સંગઠન અને મહિલા સંગઠન દ્વારા પ્રથમ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 61 જેટલા યુગલોએ આ લગ્નની અંદર ભાગ લીધો છે. સમગ્ર ગુજરાતની અંદર ને પણ સમગ્ર દેશની અંદર અનોખા પ્રકારના તમામ સુવિધાઓ સાથેના સમૂહ લગ્નનું આ સંડેર ખાતે વિશાળ જગ્યાની અંદર આયોજન કરવામાં આવ્યું છે. ગામ લોકોનો સહયોગ અને જુદી જુદી કમિટીઓ દ્વારા સુંદર મજાનું આયોજન થયું છે. જે પણ યુગલો છે એમને તમામ પ્રકારની વસ્તુઓ આપવામાં આવી છે. એક પણ રૂપિયાનો ખર્ચ એમની પાસેથી વસૂલ કરવામાં આવતો નથી. એસટી બસની વ્યવસ્થા સાથેની તમામ વ્યવસ્થા જે રીતે ઘરે લગ્ન કર્યા હોય એ તમામ પ્રકારની વ્યવસ્થા સાથે સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને તમામ સમાજના પાટીદાર સહિત તમામ સમાજના જે લોકો આવું આયોજન કરતા હોય એ લોકોને પણ અમે આમંત્રણ આપ્યું છે કે અમારી વ્યવસ્થા જુઓ અને ભવિષ્યની અંદર લોકો સમૂહ લગ્નની અંદર જોડાય અને સામાજિક રીતે સંગઠનમાં મજબૂત બને અને ખર્ચા ઓછા થાય એના માટેનો અમારો પ્રયાસ છે.